ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદીઓના 9 અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી તેને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા। આ એરસ્ટ્રાઇકના માધ્યમથી પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવતા મૃતકોના પરિવારજનોએ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં કુલ 26 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં ભાવનગરના યતીશભાઈ પરમાર અને સ્મિતભાઈ પરમારના મોત નીપજ્યા હતા, જ્યારે વિનોદભાઈ ડાભીને ઈજા થવા પામી હતી। આ સમગ્ર હુમલાના પ્રકરણને લઈ ભારત સરકાર સતર્ક હતી અને એરસ્ટ્રાઇક સહિતના પગલાઓ લેવા માટે સજ્જ હતી, ત્યારે ભારત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો અને ભારત સેના દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી। આ એરસ્ટ્રાઇકમાં કુલ 9 આતંકવાદીઓના રહેણાંક ઉપર અને તેના અડ્ડાઓ પર હુમલો કરી તેને નેસ્તનાબૂદ કરવામાં આવતા મૃતકના પરિવારજનો અને ઇજાગ્રસ્તો દ્વારા આ એરસ્ટ્રાઇકને આવકારી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પ્રથમ ચરણમાં સરકારે પાઠવી હોય તેનો આવકારી તેને આભાર વ્યક્ત કર્યો હતો। તેની સાથોસાથ આવતા દિવસોમાં પણ આતંકવાદી હુમલા ઉપર આવી જ રીતે પ્રહાર કરવામાં આવે તેવી મૃતકજનોના પરિવારજનોએ માંગ કરી હતી। અમે પહેલગામ ગયા હતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા। પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા। હજી અમે એકાબીજી મારા દીકરા સામું મારા પતિ સામું જોઉં છું, ત્યાં ફાયરિંગ બે હવામાં થયા। તમે આમનો જોવા રહ્યા અને મારા કાકા છે અરશદભાઈ નાથાણી એમ કીધું ભાગો દોડો જલ્દી। ત્યાં અમે બધા દોડવા મળ્યા। ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોકે એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લેટ્યા। ત્યાં તો હું પાછું જોઉં ને તો મારા છોકરાની સામે એક ગોળી વાગી ગયેલી જોયું મેં। ત્યાં હું એને લેવા ગઈ ને તો એને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી, ગોળી વાગી ગઈ છે। અને મને એટલું દુઃખ છે કે મને આ જે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું। અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે, અમારું આખું ઘર અમે પૂજી છીએ અને મને પહેલેથી મારા દેશ પ્રત્યે તો મને બહુ લાગણી છે। અને જે આપણે ભારત દેશ સેનાએ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે, અમને અહીંયા પહોંચાડ્યા છે, એની તો હું ખૂબ ખૂબ જિંદગીભર હું રાખીશ। પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે અને હું તો એ કહું એનું આખું નામ નિશાન મિટાવી દો મોદી સાહેબને એવી પ્રાર્થના કરું। અને મારી જે ભારત સેના જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ખૂબ ગર્વ છે અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું। ભારત માતા કી જય। મારું નામ પરમાર સાવંત અમિતભાઈ છે। જે આ આતંકી હુમલો છે તો પહેલગામમાં, તેમાં મેં મારા મોટા પપ્પાને મારા ભાઈને ગુમાવ્યા છે, જેના રાઈટ 15 દિવસ પછી અત્યારે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મોદી સાહેબે જે એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાનના જે આતંકી સેન્ટર હતા એની ઉપર હુમલો કર્યો છે અને તે લોકોનો ખાત્મો કર્યો છે, તે લોકોની નાશ કર્યો છે। તો મારી મોદી સાહેબને હું મોદી સાહેબ ઉપર ગર્વ કરું છું। જે આપને કીધું એ આપને કરીને દેખાડ્યું છે અને હજી વધુ આને નિયંત્રણ કરીને આવીને આવી ઘટનાને આગળ વધારે પાકિસ્તાનના અમુક હજી આતંકી સેન્ટરો છે તેને નાશ કરે ને જે આવી પહેલગામમાં જે ઘટના બની એવી બીજા કોઈના પરિવાર સાથે ન બને, બીજા કોઈના પરિવારના માળા ન વિખાય એવી રીતના એ ઘટનાને નિયંત્રણ કરીને હવે આ ફરવાલાયક સ્થળ છે ને આપણે શું કહેવાય સૈનિકોનું એ લોકોનું નિયંત્રણ રાખે, કારણ કે આ જગ્યા ખૂબ જ જોખમી જગ્યા હોય છે, ગમે ત્યાંથી ગમે ના હુમલો થઈ શકે છે અને ઘણા ખચ્ચરવાળા પણ એમાં મળેલા હતા। તો આપણી નિયંત્રણ કે આપણે બધી જગ્યાએ છે ને નિયંત્રણમાં રહેવું જોઈએ, ગમે ત્યાં ગમે હુમલો થઈ શકે। તો મોદી સાહેબને આટલી અપેક્ષા અને મોદી સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે, તેણે કીધું એ અમને વળતર કરીને દેખાડ્યું છે અને મારા મોટા પપ્પાને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી છે।